ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। तत्र च सर्वत्र श्रद्धा प्रधानतया सर्वं सम्पाद्यते। यस्मात् संपूर्ण वेद शास्त्र, संपूर्ण कर्मकांड શ્રદ્ધા પ્રધાન છે. આપણે જોઈ ગયા શ્રદ્ધામયો અયમ પુરુષ યો યત શ્રદ્ધા તસ્ય તત. આપણું જીવન શ્રદ્ધા છે. શ્રદ્ધાથી જ આપણે જીવન જીવી રહ્યા છે. એ જ રીતે લૌકિક જગતમાં જેમ આપણે શ્રદ્ધાથી જીવીએ છીએ એમ આ વૈદિક કર્મકાંડ જે છે શ્રદ્ધા પ્રધાનતયા સર્વમ સંપાદ્યતે. જે પણ કંઈ આપણે સંપન્ન કરીએ છીએ, જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ છીએ, જે પણ કર્મ આપણે સંપન્ન કરીએ, જે કર્મ આપણે કરીએ એ સર્વ કર્મ જે છે શ્રદ્ધાથી જ કરવામાં આવે છે. આ શ્રદ્ધાની પ્રધાનતા છે. અર્જુનનો પ્રશ્ન શું હતો? શાસ્ત્રમ વિધિ ઉત્સૃજ્ય શ્રદ્ધયા. શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને માત્ર શ્રદ્ધાથી જે કરી રહ્યો છે. અને એટલા માટે અંતમાં ભગવાન કહે છે અર્જુન શ્રદ્ધાની તો પ્રધાનતા છે જ. અને એટલા માટે તસ્માત અશ્રદ્ધયા હુતમ દત્તમ તપઃ તપ્તમ. અશ્રદ્ધાપૂર્વક જે પણ કંઈ આહુતિ આપવામાં આવી છે, જે પણ કંઈ દાન કરવામાં આવ્યું છે, અશ્રદ્ધાથી જે પણ કંઈ તપશ્ચર્યા કરવામાં આવી છે, કૃતં ચ યત અસત ઇતિ ઉચ્યતે. આ બધું અસત છે, મિથ્યા છે, દંભ છે, મિથ્યાચાર છે. શ્રદ્ધાપૂર્વક જ કરવાનું છે. યજ્ઞ કર્મ પણ શ્રદ્ધાપૂર્વક છે. જે આહુતિ આપણે આપીએ છીએ ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રસ્ય ઇદમ ન મમ. શ્રદ્ધાપૂર્વક આહુતિ આપીએ છીએ. આ ઇન્દ્રને હું આહુતિ આપું છું, આ ઇન્દ્ર માટે છે, મારું નથી. જો વિચાર તો આહુતિ આપણે જે આપી એ જે અગ્નિમાં જે આહુતિ આપી, અગ્નિને શું, અગ્નિનું એક નામ શું છે? હવ્યવાહ. પહેલી કુરિયર સર્વિસ અગ્નિ દેવતાએ શરૂ કરેલી. તમે અહીંયા અગ્નિમાં આહુતિ આપો, ભગવાન અગ્નિ દેવતા જે છે એ આહુતિ પેલા ઇન્દ્ર સુધી પહોંચાડે. હવ્યમ વહતી ઇતિ હવ્યવાહ. તમે આ બોલીને કરો ઇન્દ્રાય સ્વાહા, બૃહસ્પતિ સ્વાહા. આ બૃહસ્પતિને આહુતિ મેં આપી, હવે આ મારી નથી. તો અગ્નિ દેવતા શું કરશે? બૃહસ્પતિને પહોંચાડે. શ્રદ્ધાથી આપણે આપી રહ્યા છે અને આપણે શ્રદ્ધા છે કે આ આહુતિ ઇન્દ્રને પહોંચી. એ જ રીતે દત્તમ, જે પણ કંઈ દાન કરવામાં આવે એ દાનમાં પણ આપણે શ્રદ્ધા હોવી જોઈએ. દંભથી, અહંકારથી, સન્માન માટે નહીં. જેટલા રાજસિક યજ્ઞ દાન તપ છે કે તામસિક યજ્ઞ દાન તપ જે છે પરિવર્જનાય, એ શંકરાચાર્યજી સ્પષ્ટ કરી જ ગયા છે કે એ બધાનો તો ત્યાગ કરવાનો જ છે. જો સમજો, એમ નહીં માનતા કે હું તામસિક યજ્ઞ કરું પણ શ્રદ્ધાથી કરું છું એટલે એ નહીં. રાજસિક અને તામસિક જેટલા પણ યજ્ઞ દાન તપસ છે એનો તો ત્યાગ જ કરવાનો છે. એ તો આપણે કરવા યોગ્ય છે જ નહીં. પણ જ્યારે પણ આપણે સાત્વિક યજ્ઞ કરીએ, સાત્વિક દાન કરીએ કે સાત્વિક તપશ્ચર્યા કરીએ, એમાં પણ પ્રધાનતા કોની હોવી જોઈએ? શ્રદ્ધાની હોવી જોઈએ. શ્રદ્ધા ક્યારે કરવી પડે?
આ પુસ્તક છે એને માટે તમારે શ્રદ્ધા કરવી પડે નહીં. કેમ? પ્રત્યક્ષ છે. જો લોકો શ્રદ્ધા શબ્દ સમજતા નથી. માન્યતા અને શ્રદ્ધામાં બહુ મોટો ફરક છે. ઘણા બધા લોકો મળવા સમજી હું તો ભગવાનમાં બહુ માનું. માન્યતા અને શ્રદ્ધા બિલકુલ અલગ વસ્તુ છે. માન્યતા બિલીફ જેને કહેવામાં, અન્ય સર્વ ધર્મ પંથ જે છે ને એ માન્યતા પર આધારિત છે. શ્રદ્ધા કોને કહેવાય? ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ સા શ્રદ્ધા. તેમને ગુરુ મહાત્મા વેદના વાક્ય પર શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે નહીં? એટલા માટે મહારાજશ્રી એવું કહેતા, શ્રદ્ધા એટલે કે તમારી બુદ્ધિને તમે બાજુ પર કરી અને શાસ્ત્ર જે કહે છે, બુદ્ધિથી વૈરાગ્ય ને શાસ્ત્ર શ્રદ્ધા કહેવાય. પણ આપણે આપણી બુદ્ધિથી જ ચાલવા માંગતા. આજકાલ જે બધું ચાલી રહ્યા, લોકો જે યજ્ઞ કરે, દાન કરે, તપશ્ચર્યા, બધું મન ફાવે એવું કરે. પોતાની બુદ્ધિથી પોતાની બુદ્ધિ લડાવતા હોય બધે. શ્રદ્ધા એટલે ગુરુ અને વેદાંત વાક્યમાં શ્રદ્ધા એટલું જ નહીં. વિવેક ચૂડામણીમાં શું કહે છે? ગુરુ વેદાંત વાક્ય શું સત્ય બુદ્ધિ અવધારણા. જે કહેવામાં આવી રહ્યું છે એમાં સત્ય બુદ્ધિ થાય છે કે નહીં આપણી? એટલે સ્વામીજી શ્રદ્ધાની વ્યાખ્યા બહુ સરસ કરે. શ્રદ્ધા જે છે બિલીફ નથી, જો ફેઇથ પણ નથી. આ સમજો બરાબર. શ્રદ્ધાનો કોઈ અંગ્રેજી અનુવાદ નથી. ફેઇથ, બિલીફ આ બધું જે છે શ્રદ્ધાનો અનુવાદ નથી. શ્રદ્ધા કોને કહેવાય? પેન્ડિંગ નોલેજ સબ્જેક્ટ ટુ કરેક્શન ઓન વેરિફિકેશન. ભગવાન એટલા માટે ચોથા અધ્યાયમાં કહી ગયા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જે વસ્તુ આપણે આપણી પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા જાણી શકતા નથી, જે આપણે અનુમાન દ્વારા મન આદિ મન જાણી શકતા નથી, પણ જે વસ્તુ છે જો વિચાર, જેને આપણે શાસ્ત્ર દ્વારા જાણી શકીએ. ઘણી બધી એવી વસ્તુઓ જે છે જે આપણે આપણી બુદ્ધિથી નહીં જાણી શકીએ, આપણા પ્રમાણથી નહીં જાણી શકીએ. પ્રત્યક્ષેણ અનુમિત્યવા અસ્તુ ઉપાયન વિદ્યતે. જેને જાણવા માટેનો આપણી પાસે ઉપાય છે જ નહીં. વેદેન વિંદંતી તસ્ય વેદસ્ય વેદતા. એને આપણા વેદ દ્વારા જાણીએ છીએ. ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ છે, દેવતાઓ છે, યક્ષ છે, કિન્નર છે, લોક છે, પરલોક છે, ગતિ આ ગતિ છે. પ્રત્યક્ષ જે દેખાઈ રહ્યું છે એને માણવા વાળા તો બધા ભૌતિકવાદીઓ જે છે ચાર્વાક છે. જો આ માત્ર પ્રત્યક્ષ પ્રમાણ પર જે ચાલી રહ્યા છે અથવા પોતાની બુદ્ધિથી જે ચાલી રહ્યા છે, આ ભૌતિકવાદીઓ છે. કારણ કે જે દેખાઈ રહ્યું છે એટલું જ જગત નથી, એનાથી પણ કંઈક વિશેષ આ જગત છે. તમારી ઇન્દ્રિયોથી તમે જે જુઓ છો, તમારી ઇન્દ્રિયોથી તમે જે અનુભવ કરો છો, એનાથી પણ કંઈક વિશેષ છે આ જગત. તો યજ્ઞ કર્મ આપણે કરીએ, દાન કરીએ, તપશ્ચર્યા કરીએ, આ બધામાં આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. અને એટલે ભગવાન કહે છે અશ્રદ્ધાપૂર્વક જે પણ યજ્ઞ દાન તપશ્ચર્યા કરવામાં આવે છે એને અસત કહેવામાં આવે. અસત એટલે મિથ્યા. જો સમજો, અશ્રદ્ધયા હુતમ હવનમ કૃતમ દત્તમ ચ બ્રાહ્મણેભ્યઃ અશ્રદ્ધયા તપઃ તપ્તમ અનુષ્ઠિતમ અશ્રદ્ધયા. અશ્રદ્ધાપૂર્વક આપણે તપશ્ચર્યા કરીએ, અશ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ આદિઓને દાન કરીએ, અશ્રદ્ધાપૂર્વક આપણે આહુતિ આપીએ, સ્તુતિ નમસ્કાર આદિ તત્સર્વમ. એટલું જ નહીં, ઘણા લોકોને આપણે વાતે વાતે નમસ્કાર કરવાની આદત હોય. શ્રદ્ધા કોઈ મળે નહીં, એના આદત પડી જાય. સ્તુતિ કરવી, નમસ્કાર કરવા, અષ્ટાંગ. જો નમસ્કાર પણ કેવા છે? અષ્ટાંગ નમસ્કાર કહેવાય. આપણે ગુજરાતીમાં એક શબ્દ છે, જો શ્રદ્ધા વગર, મનમાં શ્રદ્ધા નથી
તો પછી એ પ્રણામ કેવા છે? એ દંડવત પ્રણામ કહેવાય. જા સમજો, પેલો દંડો જેમ આમ પડે ને એમ પેલા શરીર એનું વાંકું થાય. શંકરાચાર્ય કે ખાલી યજ્ઞ દાન તપશ્ચર્યા જ નહીં, સ્તુતિ નમસ્કાર આદિ તત્સર્વમ. નમસ્કાર આદિ, કોઈ નમસ્કાર કરવું, કોઈને ફૂલ આપવું, કોઈની પ્રશંસા કરવી, અસદિતિ ઉચ્યતે, આ બધું અસત છે, મિથ્યા છે, આ સમજો દંભ છે. તો શંકરાચાર્ય કહે છે શા માટે દંભ છે? એનાથી પુણ્ય ઉત્પન્ન નહીં થાય. જો વિચાર, પુણ્ય તો ઉત્પન્ન થશે, જો સમજો, પણ એ પુણ્ય કેવું હશે? એટલે શંકરાચાર્ય કહે છે અસદનો અર્થ શું કરવાનો? મત પ્રાપ્તિ સાધન માર્ગ બાહ્યત્વાત. પુણ્ય તો મળશે ને, કર્મ કર્યું એટલે કર્મફળ તો ઉત્પન્ન થવાનું છે, પણ આ મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે, ઈશ્વર પ્રાપ્તિ માટે આપણને મળ્યો છે, એ ઈશ્વર પ્રાપ્તિના માર્ગથી બાહ્ય છે. જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવા માટે આ મનુષ્ય જે શરીર જે છે એ તો દ્વાર છે. દ્વાર કોને કહેવામાં આવે? તમારા ઘરમાં દ્વાર જે છે એમાં શું થાય? ક્યાં તો તમે ઘરમાં અંદર જઈ શકો અને ક્યાં તો ઘરથી બહાર નીકળી શકો, તો એને દ્વાર કહેવાય. દ્વારમાં બે વસ્તુ થાય, અંદર દાખલ પણ થઈ શકીએ અને બહાર પણ નીકળી શકીએ. જ્યાં સમજતું એમ આ સંસારમાં આ મનુષ્ય શરીર છે એ દ્વાર છે. જ્યાં સમજ, તમે અત્યારે દ્વાર પર છો, પાછું સંસારમાં જવું છે કે સંસારથી મુક્ત થવું છે? એક વાર તમે દરવાજા પર ઉભા રહ્યા પછી પાછું ઘરમાં જવું છે કે ઘરથી બહાર નીકળવું છે, નિશ્ચય તમારો છે. એ જ રીતે આ મનુષ્ય શરીર મોક્ષ માટે છે, મોક્ષ દ્વાર છે, પણ અશ્રદ્ધાપૂર્વક આપણે કરી રહ્યા છે. તો શું થશે? મત પ્રાપ્તિ સાધન માર્ગ બાહ્યત્વાદ. ભગવાન કહે છે મારી પ્રાપ્તિ માટેનું જે સાધન જે છે એ સાધનના જે માર્ગથી બાહ્ય છે. એનો અર્થ શું થાય? કર્મ કરો છો એટલે કર્મફળ ઉત્પન્ન થશે, પણ એ તમને ફરીથી ક્યાં નાખવાનું? ફરીથી સંસારમાં તમને પ્રવેશ કરાવશે. 7મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં અનેક સ્થાન પર ભગવાને બધું કહી ગયા. આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન મામ ઉપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, એનું પ્રયોજન એક જ છે કે ઈશ્વર પ્રાપ્તિ કરીએ. અને ઈશ્વર એકવાર ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ, પુનર્જન્મ ન વિદ્યતે. આ સંસારના જન્મ મરણના ચક્રમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થઈ શકે. આ યજ્ઞ દાન અને તપશ્ચર્યા જે છે એ પણ કોઈ સ્વર્ગ પ્રાપ્તિ માટે નથી. ધારો કે મારે મુંબઈ જવું છે, સમજવા, તર્ક સમજવાનું. મારે મુંબઈ જવું છે, તો મુંબઈ જવા માટે હું પહેલા અમદાવાદ જાઉં ને પછી અમદાવાદથી હું મુંબઈ જાઉં. તો હું જ્યારે મુંબઈ મારે જવાનું છે, તો મુંબઈ હું જ્યાં છું ત્યાંથી મુંબઈ દક્ષિણ દિશામાં છે, તો પછી મારો માર્ગ દક્ષિણ દિશામાં હોવો જોઈએ. એને બદલે પહેલા ઉત્તર દિશામાં અમદાવાદ જાઉં ને પછી ત્યાંથી વિમાન પકડીને હું મુંબઈ જાઉં. તો એ જ રીતે જો સ્વર્ગ ખરેખર દરેક જીવના જીવનનું લક્ષ્ય જો સ્વર્ગ છે, તો પછી અહીંયા પૃથ્વી લોકમાં આવવાની જરૂરત શું છે? આપણે સીધા સ્વર્ગમાં જઈએ ને. પહેલા પૃથ્વી પર જન્મ લેવાનો અને પછી સ્વર્ગમાં જવાનું. પહેલા અમદાવાદ જવાનું પછી મુંબઈ જવાનું. જા વિચાર. સ્વર્ગ પ્રાપ્તિ માટે, પુણ્યની કમાણી કરવા માટે આ મનુષ્ય શરીર છે જ નહીં. અને એટલા માટે ભગવાન કહે છે અસદિતિ ઉચ્યતે. જેને માટે જો આ વ્યાપારની દ્રષ્ટિએ વિચારીએ ને, તો જ્યારે ગણેશ ઉત્સવ હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, આ બધા ઉત્સવો છે, પર્વ સમયે આ વ્યાપાર અનેક પ્રકારથી. જો આજે સમાચાર આવે એટલે વિજયાદશમીના એક જ દિવસે સુરતમાં 10,000 કાર વેચાઈ. જો આ વિચારી, પર્વ જે છે
ધાર્મિક છે પણ સાથે સાથે વ્યાપાર પણ છે જ એમાં. તો જ્યારે આપણને ખબર છે કે વિજયાદશમી આવી રહી છે, નવરાત્રીનું પર્વ છે, તો આપણો જે વ્યાપાર હોય એ વ્યાપારમાં આપણે શું કરવું પડે? આગળથી બધું ભરી રાખવું પડે, તો પછી આપણે વેચી શકીએ. જા સમજ. પણ નવરાત્રીના પહેલા દિવસે હું પેલો માલનો ઓર્ડર કરું અને 7મે દિવસે માલ આવે તો શું થયું? વ્યાપારની ભાષામાં એને કહેવાય મેં તક ગુમાવી. મને 5 લાખ 8 દિવસમાં 10 દિવસમાં 5 લાખ રૂપિયા મને મળી શક્યા હોત જો મેં માલ ભર્યો હોત તો. તો ભલે મેં મારા ખિસ્સામાંથી 5 લાખ નથી ગુમાવ્યા, પણ 5 લાખની કમાણી કરવાની તક તો મેં ગુમાવી કે નહીં? એ જ રીતે આ મનુષ્ય શરીર મળ્યું છે. મનુષ્ય શરીર જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવા માટે છે, મોક્ષ દ્વાર છે. તો આપણે ચૂકી જઈએ. જો આપણે જોઈ ગયા આગળ કે યાજ્ઞવલ્ક સ્વયં કહે છે કે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી એતદ અક્ષરમ અવિદિત્વા યસ્માત લોકાત પ્રૈતિ સબ કૃપણઃ. બુદ્ધિની કૃપણતા એ છે કે આપણી બુદ્ધિ આપણે બીજે બધે વાપરીએ છીએ. કેમ ખાવાનું, કેમ જવાનું, ક્યાં જવાનું, કોને મળવાનું, એ બધામાં બુદ્ધિ વપરાય. પણ જ્યાં તત્વજ્ઞાનની વાત આવે ત્યાં શું કહી દે? આ એ બધું મને બહુ સમજ નહીં પડે. જ્યાં બુદ્ધિનો આપણે ઉપયોગ કરવાનો છે ત્યાં આપણે બુદ્ધિ વાપરવા તૈયાર જ નથી. બુદ્ધિનો સદુપયોગ એ છે કે તમે તત્વજ્ઞાન પ્રાપ્ત કરો, આત્માના સ્વરૂપને ઓળખો. બુદ્ધિ આપણને તત્વજ્ઞાન માટે ભગવાને આપી છે. એટલે ભગવાન આગળ કે છે, આગળ અનેક વાર કહી ગયા, સબુદ્ધિમાન મનુષ્યેષુ. જે આ તત્વને જાણે છે એ બુદ્ધિમાન છે. જે આ તત્વ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જે પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, એને બુદ્ધિમાન કહેવાય. 25 દાંતના સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લેવાથી કોઈ બુદ્ધિમાન નહીં બની જાય. અને એટલા માટે ભગવાન કહે છે અસદિતિ ઉચ્યતે. કેમ? કારણ કે એ ઈશ્વર પ્રાપ્તિના માર્ગથી અન્ય છે, બાહ્ય છે. ભલે ને તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે, ભલે ને તમે પુણ્ય પ્રાપ્તિ કરશો, પણ તમે આ મનુષ્ય જન્મમાં તમને ઈશ્વર પ્રાપ્તિને જે તક મળી છે એ તક તમે ગુમાવી રહ્યા છો. આપણને જે તક મળી છે એ શાના માટે છે? આ મનુષ્ય શરીર શાના માટે છે? મનુષ્ય જીવન શાના માટે? ભગવાન પણ 11મા સ્કંદમાં ઉદ્ધવને આ જ કહે છે, દુર્લભમ. દુર્લભ જ નહીં, સુદુર્લભમ. અત્યંત દુર્લભ છે આ મનુષ્ય શરીર. જો વિચાર, દુર્લભમ સુદુર્લભમ નૃદેહમ પ્લવમ. પ્લવ છે, તરાપો છે. ભવસાગર પાર કરવા માટેનો તરાપો આ મનુષ્ય દેહ છે. ગુરુ કર્ણધારમ. શાસ્ત્ર છે, ગુરુ છે. ભગવાને બધી વ્યવસ્થા કરી રાખી છે. મયા ઈરિતમ નભસ્વતા. ભગવાન કે છે હું પણ એને અનુકૂળ. નાવ જે છે, નાવ ગમે એવી મોટી હોય, જ્યાં સમજતું, પણ જો પવન વિપરીત દિશામાં ચાલતો હોય તો એ નાવને પવન શું કરાવી શકે? ઉલટાવી શકે. જ્યાં સમજ. ભગવાન કે છે આ શાસ્ત્ર, ગુરુ, આ બધી અનુકૂળતા મેં કરી જ આપી છે. મારા અનુગ્રહ રૂપી અનુકૂળ પવન પણ વહી જ રહ્યો છે. પુમામ ભવાબ્ધિમ ન તરે. જે મનુષ્ય ભવસાગર પાર કરતો નથી, સ આત્મહત્યા કરી રહ્યો. ઇન્દ્રિય ભોગમાં જો એટલે જ આપણે બહારની વ્યવસ્થામાં એટલી બધી બુદ્ધિ વાપરીએ છીએ. કાળીદાસને પણ એની પત્ની શું કહે છે? આટલી તીવ્ર ઈચ્છા તમે જેટલી કરી અને જેને કારણે તમે આટલા પૂરમાં પણ આવ્યા. કથા એવી છે. કોની કથા?
તુલસીદાસની જો પેલું શબને આધારે પૂરના પાણીમાંથી એ બહાર નીકળ્યા અને સાપને આધારે ઉપર ચડ્યા. જો વિચાર, ત્યારે એની પત્ની કહે છે આટલી તીવ્રતાથી તમે ભગવાનની ઈચ્છા કરી હોત તો ભગવાન પ્રાપ્ત થઈ ગયા હોત તમને. અને એટલે પણ એ શંકરાચાર્ય કહે છે ભગવાન જયારે અસત શબ્દનો પ્રયોગ કરે છે, અસતનો અર્થ શું થયો? ભગવાન પ્રાપ્તિ માટેની આપણને જે તક મળી છે એ તક આપણે ગુમાવી રહ્યા છીએ. બાહ્ય વ્યવસ્થામાં જ આપણે એટલા બધા પડેલા છે. આમ જ હોવું જોઈએ ને, આવું જ હોવું જોઈએ ને, પેલું આવું જોવું જોઈએ ને, પેલું આવો, એમાં જ મગજ આપણું ચાલે. નરસિંહ મહેતા પણ શું કહી છે? જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. જો આ સમજો, ગમે એટલી સાધના તમે કરો પણ એ સાધનાને અંતે તમને આત્મતત્વમાં રુચિ ઉત્પન્ન થતી નથી, પરમાત્મા તત્વના જ્ઞાનમાં તમને રુચિ નથી, તે બધી સાધના તમારી જે છે કેવી છે? જૂઠી. જો આ સમજો, મહારાજશ્રી કહેતા કે કોઈ પણ પ્રકારની તમે સાધના કરો એ સાધનાનું પ્રયોજન શું છે? અહીંયા ને અત્યારે છે. અહીંયા ને અત્યારે તમને એ ઉપયોગી છે કે નહીં? તમારા મનમાં જગત પ્રત્યે વૈરાગ્ય થયો કે નહીં? ઈશ્વર પ્રત્યે પ્રેમ વધ્યો કે નહીં? શાસ્ત્ર ચિંતનમાં રુચિ થઈ કે નહીં? તો જેટલે પણ યજ્ઞ દાન તપશ્ચર્યા કરીએ છીએ એનું પુણ્યને નહીં, અહીંયા ને અત્યારે એને આપણે પ્રાપ્ત કરવાનું છે. દ્રષ્ટફળની ચર્ચા છે. લોકો પેલા અદ્રષ્ટમાં એવા પડેલા છે ને, એટલે અનેક સંપ્રદાય, બધા સંપ્રદાય શું કરી રહ્યા? આપ આવો હવન કરે ને, પેલો હવન કરે ને, પછી પેલું શું કહેવાય? પાર્થિવ લિંગ. શ્રાવણ મહિનો આવે ને એટલે 1.25 લાખ પાર્થિવ લિંગની પૂજા થાય. કર્મકાંડમાં જ આપણને પડેલા છે. અને એવું બધું જાહેરાતો એ બધી એવી કરે ને, અને એમાં આજકાલ ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા એવી છે કે તમે જે પણ લાવો ને એ બધામાં આપણે પેલી ભારતીય સંસ્કૃતિ ઘુસાડી તો દઈએ. ટીવી લાવ્યા હતા પેલા ભારતીય સંસ્કૃતિને ટીવી ચાલુ થઈ ગયા, ચેનલ જ ચાલુ થઈ જાય આખી. જો તિરુપતિ ચેનલ ચાલે ને, સાંઈ બાબા ચેનલ ચાલે ને, શ્રી ચેનલ ચાલે, આસ્થા ચેનલ ને, આસ્થા ભજન ને, સંસ્કૃતિ ને, ઈશ્વર. પણ બધી ચેનલો પર તમે જો તો ચર્ચા શાની છે? ગોદાન કરો, ભૂદાન કરો, આટલું દાન કરો, જો વિચાર, પોથી બેસાડો. ગોળ ફરીને પાછા આપણે પેલા કર્મ પર આવીને જ ઉભા રહી જઈએ. આ સમજો, સતત કર્મમાં જ આપણી બુદ્ધિ છે. ક્યાં તો દ્રષ્ટ ફળ ને ક્યાં તો અદ્રષ્ટ ફળ છે, પણ બુદ્ધિ પેલી કર્મમાં જ ફસાયેલી છે. એટલા માટે બીજા અધ્યાયમાં આરંભમાં જ ભગવાન કર્મની સ્પષ્ટ રૂપે નિંદા કરી દીધી. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતિ વિપશ્ચિતઃ વેદવાદરદઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદ. આનાથી બીજું કઈ છે જ નહીં, એવું જ બોલ્યું. તમે જુઓ ભાગવત કથા લોકો કરે, એને ભગવાન પ્રાપ્તિ સાથે કોઈ સંબંધ નથી. આ સમજો, અંતકરણ શુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. વેદવાદરદઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ જન્મ કર્મ ફલપ્રદા. આ જન્મ કર્મ ફળ આપનાર છે. જન્મ મૃત્યુના ચક્કરમાં પાડનારી આ બધી વસ્તુઓ છે. અર્જુન, આ કર્મથી જ વૈરાગ્ય થવું જોઈએ. ત્રૈગુણ્ય વિષયા વેદાઃ નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. કર્મકાંડમાં જ આપણી બુદ્ધિ ભટકતી રહે છે. અને એટલે ભગવાન શું કહે છે? નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. આ 3 ગુણોથી ઉપર ઉઠીને તો કંઈક વિચારતું. કર્મથી વૈરાગ્ય થતો નથી આપણને, જગતથી વૈરાગ્ય થતો નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે અસતનો અર્થ શું છે? કે આ જગત, આ મનુષ્ય શરીરમાં પરમાત્મા પ્રાપ્તિ માટેનું સાધન આપણને છે, પણ એ સાધન પણ આપણે ગુમાવી દીધું. 18મા અધ્યાયમાં આવશે ને બધું. યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણ.
યજ્ઞ દાન તપશ્ચર્યા જે છે એનું પ્રયોજન એક જ છે, પાવનાની અંતઃકરણ શુદ્ધિ. નિષ્કામ ભાવથી તમે કરશો તો તમારા અંતઃકરણની શુદ્ધિ થશે. એનું પ્રયોજન એક જ છે, તે તમારા અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય, તમારા અંતઃકરણમાં નૈશ્ચલ્ય આવે, શાસ્ત્ર ચિંતનમાં રુચિ થાય, ઈશ્વર ચિંતનમાં રુચિ થાય. યજ્ઞ દાન તપ કાર્યમેવ તત ન ત્યાજ્યમિતિ, કરવાના જ છે પણ નિષ્કામ ભાવથી, અદ્રષ્ટ માટે, પુણ્ય માટે નથી કરવાના, અંતઃકરણ શુદ્ધિ માટે કર્તવ્ય. દાતવ્યમિતિ યદ્દાનમ યષ્ટવ્યમિતિ. દાન કરવું કર્તવ્ય છે, યજ્ઞ કરવો કર્તવ્ય. કર્તવ્ય બુદ્ધિથી આપણે કરીએ તો અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. સ્વામીજી બહુ સરસ કે આ જગતમાં અંતઃકરણ શુદ્ધિ માટે આ 3 જ સાધન છે, યજ્ઞ દાન અને તપશ્ચર્યા. આપણું શાસ્ત્ર આ જગતને 3 વિભાગમાં વિભાજિત કરે છે. આ બધી સૂક્ષ્મતા છે. આધિદૈવિક જગત, આધિ ભૌતિક જગત, આધ્યાત્મિક જગત. યજ્ઞ એટલે શું છે? યજ્ઞ એટલે આધિદૈવિક જગત છે. આધિદૈવિક જગત એટલે દેવતાઓ છે, યજ્ઞ કર્મ છે. તપશ્ચર્યા એટલે આધ્યાત્મિક જગત છે. દાન એટલે આધિભૌતિક જગત છે. 3 આપણે શું કરવું? સંતુલન લાવવાનું છે. દેવતાઓનું પણ યજન કરવાનું છે. આપણી પાસે જે કઈ છે એ અન્ય માટે આપણે એનો ઉપયોગ કરીએ. યજ્ઞ એટલે આધિદૈવિક જગતમાં સંવાદિતા લાવીએ. દાન એટલે કે આ સામાજિક જગત જે છે, પ્રત્યક્ષ જગતમાં સંવાદિતા લાવવાનો પ્રયત્ન કરીએ. તપશ્ચર્યા એટલે આપણા શરીર મન બુદ્ધિમાં સંવાદિતા લાવવાનો પ્રયત્ન કરીએ. જ્યાં સુધી આ 3 જગતમાં સંવાદિતા, જો એટલા માટે આપણે શાંતિ પણ 3 વાર બોલીએ. શાના માટે 3? શાંતિ તો એક જ છે, પેલી અશાંતિ 3 સ્થાન પર છે. આધિદૈવિક અશાંતિ થઈ શકે, આધ્યાત્મિક અશાંતિ થઈ શકે, આધિભૌતિક અશાંતિ થઈ શકે. વાવાઝોડું આવવું, ચક્રવાત થવો, અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ થવી, આ આધિદૈવિક વિઘ્ન છે. શરીરમાં રોગ થવો, વ્યાધિ થવી, હતાશા નિરાશા આવી, માનસિક રીતે ભાંગી પડવું, આ બધા આધ્યાત્મિક વિઘ્નો છે. આપણી આજુબાજુના લોકો પણ આપણા જીવનમાં વિઘ્ન લાવી શકે. 3 જગતમાં સંતુલન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવું શક્ય જ નથી. નચિકેતાને પણ જ્યારે 3 વરદાન આપવામાં આવ્યા તો એ 3 વરદાનમાં પણ એને શું કર્યું? આ જ કર્યું. જો સમજો, પહેલા પોતાના પિતાજીના ક્રોધની નિવૃત્તિની વાત કરી. જો આ વિચાર, મારા પિતાજીનો ક્રોધ ન શાંત થઈ જાય, હું પાછો જાઉં તો મને ઓળખે. એટલે ધીમે રહીને કહી દીધું યમરાજને કે હું પાછો જવાનો હતો, અહીં રહેવાનું નથી. જા, આને બુદ્ધિ કહેવાય. અને યમરાજ ફસાઈ ગયા હતા. વિચાર, 3 દિવસ અનશન બેઠો અને યમરાજે વરદાન આપ્યા સિવાય કોઈ ઉપાય જ નહીં. યમરાજા કે તથાસ્તુ. જો એ જ રીતે આ સમાજમાં પણ સંતુલન લાવવાની આવશ્યકતા છે. એટલે અગ્નિ વિદ્યા માંગી બીજા વરદાનમાં કે લોકોમાં શ્રદ્ધા આવે, લોકોમાં શાસ્ત્રમાં શ્રદ્ધા આવે, લોકો આ કર્મ, શુભ કર્મ કરે, મંગળ કર્મ કરે, સત્કર્મ કરે. એટલા માટે અગ્નિ વિદ્યા માંગી. અને છેવટે પોતાના આધ્યાત્મિક ઉન્નતિ માટે ગયો એ બ્રહ્મ વિદ્યાની માંગણી કરી. યજ્ઞ દાન તપશ્ચર્યા એટલે આપણે જે જગતમાં રહીએ છીએ, આધિભૌતિક જગત, આધ્યાત્મિક જગત, આધિદૈવિક જગત જે છે એમાં સંતુલન જોઈએ, તો જ આપણા અંતઃકરણની શુદ્ધિ થઈ શકે. અને તો જ પછી અંતઃકરણ શુદ્ધ હશે તો પછી આપણે ઈશ્વર તત્વમાં રુચિ થાય. સમજ?
યજ્ઞ દાન તપશ્ચર્યા દ્વારા જ આપણને ઈશ્વરના અનુગ્રહની પ્રાપ્તિ થાય છે, જે ઈશ્વરના અનુગ્રહથી આપણને આ અદ્વૈત તત્વમાં રુચિ થાય, જેને કારણે આપણને આ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. અને એટલે ભગવાન કહે છે જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું નથી તો એ બધું અસત છે, કારણ કે એ પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે એમ નથી, ભલે તમને એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે. અને એટલા માટે અસદિતિ ઉચ્ચતે પાર્થ, હે પાર્થ, આ બધું અસત બની જાય, દંભ છે, દેખાડો છે. ન તત્ પ્રેત્ય ન ઇહ વિચાર ન તત બહ્વાય સમપી બહુ આયાસમ, એટલે અત્યંત પરિશ્રમ પૂર્વક તમે આ બધું કરી રહ્યા છો, છતાં પણ ન પ્રેત્ય. ન પ્રેત્ય નો શું થાય? ન ફલાય અપી ઇહાર્થમ. મૃત્યુ પછી એ તમારું કલ્યાણ નહીં કરે. ઇહ ઇહ એટલે કે આ જગતમાં પણ એ તમારું કલ્યાણ કરી શકે એમ છે જ નહીં. ન પ્રેત્યાપી ફલાય ન અપી ઇહાર્થમ સાધુભિ નિંદિતત્વાતિથિ. સાધુજન જે છે એની નિંદા કરે છે. અને એટલા માટે અર્જુન જે પણ કરીએ, જે સાત્વિક યજ્ઞ કરીએ કે સાત્વિક દાન કે સાત્વિક તપશ્ચર્યા કરીએ, એમાં શ્રદ્ધાપૂર્વક કરીએ. રાજસિક તામસિક તો પરિવર્તનાય છે, તો કરવાના જ નથી. આ સમજો. શારીરમ તપ, વાંગમય તપ, માનસ તપ શ્રદ્ધાપૂર્વક કરીએ. શ્રદ્ધામયો હયમ પુરુષ. અને એટલા માટે અર્જુન શ્રદ્ધાથી જ મનુષ્ય છે. શ્રદ્ધાથી જ એને આ જગતમાં પણ શાંતિની પ્રાપ્તિ થઈ શકે. અહીંયા પછી પણ પ્રેત્ય એટલે કે આ શરીર છોડ્યા પછી પણ એનું કલ્યાણ અવશ્ય થાય. પણ અશ્રદ્ધાથી કરવામાં આવે તો એનું કલ્યાણ થતું નથી. જો ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ. આમ આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જોઈ ગયા. શ્રીમદ, શ્રી સહિત જે છે, શ્રી એટલે જ્યાં સાત્વિકતા છે, જ્યાં કલ્યાણ છે, જ્યાં મંગળ છે, શુભ છે, એને શ્રી કહેવામાં. શ્રીમદ ભગવદ્ ગીતાસુ. શ્રીમતી ભગવતી ગીતા. ભગવતી ગીતા. ભગઃ અસ્ય અસ્તિ ઇતિ ભગવત. ષડ ઐશ્વર્યવાન જે છે એને ભગવાન કહેવામાં. આમ આ ભગવદ્ ગીતા પણ ષડ ઐશ્વર્યવાન છે, પણ સ્ત્રીલિંગ છે એટલે ભગવતી એવું કહેવાનું. ભગવાન પરમાત્મા પુલ્લિંગ છે એટલે ભગવાન એવું કહીએ. આ ભગવદ્ ગીતા જે છે એ કેવી છે? ઉપનિષત્સુ. ઉપનિષદનો સાર છે. સર્વ ઉપનિષદો ગાવમ દુગ્ધા ગોપાલનન. ભગવાન શ્રી કૃષ્ણના મુખથી આ પ્રગટ થયેલી છે. ગીતાસુ ગીતા કર્તવ્ય. ગીતાનું સારી રીતે અધ્યયન, આપણે એક એક શબ્દનું અધ્યયન કરીએ, કર્તવ્ય છે આપણું. કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરે. અન્ય શાસ્ત્રના વિસ્તાર કરવાની આવશ્યકતા નથી. કેમ? યા પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રુતા. જે પદ્મનાભ પરમાત્મા જે નારાયણ છે એમના મુખ કમળમાંથી આ ઉત્પન્ન થયેલી છે. ઈશ્વરની વાણી છે. ભગવદ્ ગીતા એ ચેતન છે, ઈશ્વરની વાણી છે, પણ એ ઉપનિષદનો સાર છે. એટલા માટે ઉપનિષદ શું? જો એટલા માટે વારંવાર કહું કે ભગવદ્ ગીતાને ઉપનિષદથી નીચી કોટીની નહીં માનો. ઉપનિષદ શું? ગીતા શું? ઉપનિષદ શું? ભગવદ્ ગીતામાં ઉપનિષદમાં જાઓ તો કે ભગવદ્ ગીતાના બે જ વિષયો છે. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર.
બ્રહ્મ વિદ્યા એ આપણા જીવનનું લક્ષ્ય છે, પણ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે આપણા અંતઃકરણના નિર્માણની આવશ્યકતા છે. આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરવાની જરૂર છે. તો વ્યક્તિત્વના નિર્માણ માટે આ યોગ છે. એમાં જ ભક્તિ યોગ, કર્મયોગ બધું એક જ છે. આ સમજો, લોકો ગાંડા થઈને બધા 4 યોગ ને 5 યોગ ને 25 યોગ કરતા રહે છે. એક જ યોગ છે, એમાં જ ભક્તિ યોગ, કર્મયોગ બધું જ આવી ગયું. ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું, બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે અંતઃકરણ નિર્માણ માટે ને અંતઃકરણ શુદ્ધિ માટેનું આ શાસ્ત્ર છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કોઈનું લખેલું નથી, સંવાદ રૂપે છે. ગુરુ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ અને શિષ્ય અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. ગુરુ શિષ્ય વચ્ચે જે હોય ને એને સંવાદ કહેવામાં આવે. બે સમાનની વચ્ચે હોય ને વાદ કહેવામાં આવે. 4 પ્રકારની ચર્ચા આપણે ત્યાં છે: વાદ, સંવાદ, જલ્પ, વિતંડા. જલ્પ એટલે કે પોતાના જ સિદ્ધાંતને પકડીને બેસવું, સામેવાળાને સમજવા સાંભળવા તૈયાર જ નહીં થાય ને એને જલ્પ કહેવાય. પોતાનો જ સિદ્ધાંત સત્ય પુરવાર કરવાનો પ્રયત્ન કરે, પોતાને જ સાચા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે એને જલ્પ કહેવાય. વિતંડા, વિતંડા એટલે કે સામેવાળો ખોટો છે એમ જ સિદ્ધ કરવાનો જે પ્રયત્ન કરે ને વિતંડા કહેવાય. આપણા માટે ઉપયોગી વાદ અને સંવાદ. 2 બ્રહ્મચારીઓ, 2 સાધકો સાથે બેસીને શાસ્ત્ર ચિંતન કરે એને વાદ કહેવાય, સ્વાધ્યાય કહેવાય. ગુરુમુખે આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ એને સંવાદ કહેવાય. હા, આ ભગવદ્ ગીતા કયા સ્વરૂપે છે? ગ્રંથ નથી. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદમાં. આ બધી સપ્તમી વિભક્તિ. ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં, બ્રહ્મ વિદ્યામાં, યોગ શાસ્ત્રમાં, શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં. આ બધા ભગવદ્ ગીતાના લક્ષણ છે, વિશેષણો છે ભગવદ્ ગીતા. શ્રદ્ધા ત્રય વિભાગ યોગો નામ, જેમાં 3 પ્રકારની શ્રદ્ધાના વિભાગ કરવામાં આવ્યા. યોગો, યોગ એટલે અહીંયા પાછું યોગ નથી, યોગ એટલે શીર્ષક, ટાઇટલ એમ કહે. તો આ પ્રકરણનું શીર્ષક શું છે? શ્રદ્ધાત્રય વિભાગ યોગ. આ યોગ એટલે આ વિષય કયો છે? કોઈ પણ પુસ્તક હોય ને એનું શીર્ષક શું હોય? એનો જે વિષય હોય ને એનું શીર્ષક હોય. એમ આ ભગવદ્ ગીતા જે છે એના ભગવદ્ ગીતામાં 17 અધ્યાય એટલે કે આ 17મા અધ્યાયનો વિષય શું છે? શ્રદ્ધાત્રય વિભાગ. 3 પ્રકારની શ્રદ્ધાનું વિભાજન કરીને ભગવાને આપણને સ્પષ્ટ રૂપે દર્શાવ્યું. એને શું કહેવામાં આવે? આ 17મો અધ્યાય. આ થયો 17મો અધ્યાય. હવે સંક્ષેપમાં આપણે આ 17મો અધ્યાય જોઈ લઈએ. 28 શ્લોક છે ને. સોળમા અધ્યાય મેં ભગવાને એવું કીધું, તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. 17મા અધ્યાયનો સાર આપણે જોઈએ તો 16મા અધ્યાયમાં ભગવાન એવું કહે છે, તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. તારા માટે શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્રના વિધાનને અનુરૂપ જ તારે કાર્ય કરવું જોઈએ. એટલે અર્જુનના મનમાં એક પ્રશ્ન, એટલે અર્જુન પ્રશ્ન કરે છે, શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય, શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને શ્રદ્ધાપૂર્વક જે યજ્ઞ કરે છે, યજંતે, તો ભગવાન એની નિષ્ઠા કેવી? સાત્વિક છે? જો અર્જુન જ પ્રશ્ન પૂછે, જો ભગવાન નથી કહેતા, અર્જુન એવો પ્રશ્ન પૂછે છે કે શાસ્ત્ર વિધાનનો ત્યાગ કરીને શ્રદ્ધાપૂર્વક જે કરી રહ્યો છે એની નિષ્ઠા કેવી છે? એ સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે? જા સમજ. હા, અર્જુને પ્રશ્ન પૂછ્યો કે આ પ્રકારથી જે કર્મ કરી રહ્યો છે એની નિષ્ઠા કેવી છે? અને એટલે ભગવાન શું કહે છે? અર્જુન,
ત્રણ પ્રકારની શ્રદ્ધા છે. શ્રદ્ધા ભવતી ત્રિવિધા દેહિનામ સા સ્વભાવજા. આ મનુષ્ય દેહિનામ, આ મનુષ્યની જે ત્રણ પ્રકારની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા કોને અનુરૂપ છે? સ્વભાવજા, એના સ્વભાવ, પૂર્વ જન્મના એના જે સંસ્કાર છે, આ જન્મમાં એના જે સંસ્કાર છે, એ સંસ્કારને કારણે એનો જે સ્વભાવ બનેલો છે એ સ્વભાવથી જ એની આ શ્રદ્ધાનો જન્મ થાય. એનો અર્થ શું થયો? જેવું આપણું અંતઃકરણ એવી આપણી શ્રદ્ધા. તામસિક અંતઃકરણ છે તો તામસિક શ્રદ્ધા છે, રાજસિક અંતઃકરણ છે તો રાજસિક શ્રદ્ધા છે. આપણા સંસ્કાર, આપણો સ્વભાવ સાત્વિક છે તો આપણી શ્રદ્ધા પણ સાત્વિક છે. અને એટલે ભગવાન કહે છે સત્વાનુરૂપા, સત્વ એટલે અંતઃકરણ, જેવું આપણું સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. અને એટલા માટે જ અર્જુન, દરેક વ્યક્તિની જે શ્રદ્ધા છે એના અંતઃકરણને અનુરૂપ જ છે. શ્રદ્ધામયો યયમ પુરુષ યો યત શ્રદ્ધા સ એવ સહ. દરેક મનુષ્ય શ્રદ્ધાથી યુક્ત છે, પણ જેની જેવી શ્રદ્ધા એવો એ. સાત્વિકી શ્રદ્ધા છે તો એ સાત્વિક મનુષ્ય છે, રાજસિક શ્રદ્ધા છે તો એ રાજસિક છે, તામસિક શ્રદ્ધા છે તો એ તામસિક છે. યો યત શ્રદ્ધા સ એવ સહ. તો કે આ અર્જુને પ્રશ્ન કર્યો ને, યજંતે, સમજો, શ્રદ્ધાપૂર્વક જે યજન કરે છે, પૂજન કરે છે, શાસ્ત્ર વિધિ માનતો નથી પણ શ્રદ્ધાથી જે પૂજા કરી રહ્યો છે એની શ્રદ્ધા કેવી? એટલે ભગવાન કહે છે કે જેની સાત્વિક શ્રદ્ધા હોય એ શું કરે? યજંતે સાત્વિકા દેવાન. સાત્વિક જેની શ્રદ્ધા છે એ સાત્વિક લોકો જે છે એ દેવતાઓની પૂજા કરે છે. રાજસિક શ્રદ્ધા વાળા જે રાજસિક લોકો છે યક્ષ રક્ષાંસી, યક્ષ રક્ષાને, અને આ સમજો, નિમ્ન કોટીના દેવતાઓ જે છે, અનેક છે નિમ્ન કોટીના દેવતાઓ, એ નિમ્ન કોટીની દેવતાઓની પૂજા કરે. પ્રેતાન ભૂત ગણાંશ્ચન્ય યજંતે તામસાહ જનાહ. તામસિક લોકો જે છે આ ભૂત પ્રેતની, આ બધી જે આ કાળી વિદ્યા આપણે જે કહીએ ને, વશીકરણ, આ બધું કેવું છે? તામસિક છે. એનો અર્થ શું થયો? આ ભૂત પ્રેતની પૂજા કરવા વાળા તામસિક લોકો છે. જો હમણાં જ મારે કોકની સાથે વાત થઈ, મેં કીધું કે ભલે ગમે એટલા પ્રસિદ્ધ વ્યક્તિ હોય પણ એ આ બધી કાળી વિદ્યામાં પડેલા છે. એટલે પહેલા તો એ વ્યક્તિ મારું માનવા તૈયાર નહીં થઈ. પછી એના જ મુખે જયારે મેં એનું જ પ્રવચન, એ જ વ્યક્તિના સંવાદને મેં એને સંભળાવ્યો ત્યારે એને પણ આશ્ચર્ય થયું. જા સમજો. જો એટલે કહું, કોઈની પ્રસિદ્ધિ કે કોઈનો વિશાળ આશ્રમ જોઈને તમે પ્રભાવિત નહીં થાવ. એ શું કરે છે ને એનો સિદ્ધાંત શું છે, એને શાસ્ત્રમાં કેટલી શ્રદ્ધા છે, એને ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા છે, જુઓ તો ખરા પહેલા. પ્રેતાન ભૂત ગણાંશ્ચન્ય, ભૂત પ્રેતની જે પૂજા કરનારા જે છે, આ વશીકરણ વિદ્યા વાળા જે છે, આ બધા તામસિક લોકો છે. કોઈ આ તિલક કરવાથી સાત્વિક નહીં બને, કોઈ આ કપડા પહેરવાથી સાત્વિક નહીં બને. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ તપ્યંતે જના હજાર. હવે ભગવાન શું કરે છે? જે અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ તપ્યંતે તપોજનાહ દંભાહંકાર સંયુક્ત કામરાગ બલાન્વિતાઃ કર્ષ્યન્તે શરીરસ્થં ભૂત ગ્રામ ચેતસ. અર્જુન, આવું બધું ત્યાં જે કીધું ને કે શાસ્ત્ર વિહિત ન શાસ્ત્ર ઉત્સૃજ્ય, તો શાસ્ત્ર વિહિત જે કર્મ છે, ઘોરમ તપ્યંતે અશાસ્ત્ર વિહિતમ, અને આ બધી તપસ્યા શાના માટે કરે છે? જવાબ છે દંભ અહંકાર સંયુક્ત. દંભ છે, દેખાડો છે, અહંકાર છે, કામરાગ બલાન્વિતા. આ બધું કરવા પાછળનું બળ શું છે? એની કામનાઓ અને રાગ એની પાછળનું બળ છે. એટલું જ નહીં, શરીરમ કર્ષયંત, પોતાના શરીરને પણ અનેક પ્રકારની પીડાઓ પહોંચાડે છે.
અને અભૂત ગ્રામમ અચેતસ અવિવેકી લોકો છે, અન્ય લોકોને પણ અનેક પ્રકારની પીડાઓ પહોંચાડે છે, હિંસા કરે છે. મામ ચૈવાંત શરીર સમજાવ, પોતાના શરીરને પણ પીડા પહોંચાડે છે, આજુબાજુના લોકોને પણ પીડા પહોંચાડે છે, અને આ બધાના શરીરમાં રહેલા મને પણ એ શું કરી રહ્યો છે? મામ ચૈવંત શરીરસ્થમ. અર્જુન, આવા પ્રકારથી જે તપશ્ચર્યા કરવા વાળો છે, આવા પ્રકારથી જે કર્મ કરવા વાળો જે છે, વિદ્યા આસુર નિશ્ચય, આ બધી આસુર નિશ્ચય છે, અશુભ નિશ્ચય છે. લોકોનું પણ એ કલ્યાણ કરતું નથી, પોતાનું પણ એ કલ્યાણ કરે એવા આ કર્મ છે જ નહીં. આ સમય અશુભ નિશ્ચય. હા, શાસ્ત્ર વિહિત ત્યાગ કરીને ઘોર તપશ્ચર્યા કરે. આ બધા અશુભ નિશ્ચય, આસુર નિશ્ચય છે. આમ ભગવાને સ્પષ્ટ રૂપે કહી દીધું, ભલે શ્રદ્ધાથી કરી રહ્યા છે, પણ શાસ્ત્ર વિહિત વિધાનનો ત્યાગ કરીને મન માને પોતાની ઈચ્છા પ્રમાણે, કામ રાગ પર પોતાની ઈચ્છાને અનુસાર જે બધું કરે. આજકાલ એ જ ચાલે છે બધું. નવરાત્રી કરે પોતાની ઈચ્છાથી કરે. શાસ્ત્ર શું કહે છે? ઉપવાસ કોને કહેવામાં આવે? ચતુર્માસનો વ્રત કરવામાં આવે, એ વ્રત કોને કહેવામાં આવે? નવરાત્રીનું વ્રત કોને કહેવામાં આવે? એકાદશી વ્રત કોને કહેવામાં આવે? મન ફાવે એમ કરવું, પોતાને બતાવો મેં આ કર્યું, નવરાત્રીનું વ્રત મેં કર્યું. દંભ અહંકાર સંયુક્ત. એટલે ભગવાન કહે છે, આ શાસ્ત્રનું વિધાન ત્યાગ કરીને પોતાની ઈચ્છાને અનુરૂપ આવા ઘોર તપશ્ચર્યા કરનાર જે છે, એ બધા આસુરી નિશ્ચય વાળા છે. હવે ભગવાન કહે છે, આહારસ્તુ અપી સર્વસ્ય ત્રિવિધ. અર્જુન, એક પ્રકારથી 3 પ્રકારના આહાર પણ છે, યજ્ઞ દાન અને તપશ્ચર્યા પણ 3 પ્રકારના છે. એનો ભેદ તું સાંભળ. તો કે સાત્વિક લોકોને કેવા પ્રકારનું ભોજન ગમે છે? આયુષ, સત્વ, બલ, આરોગ્ય, સુખ, પ્રીતિ, વિવર્ધના. સ્વામીજી હંમેશા કહેતા, આપણને જે ભાવે ને એ આરોગ્યની સાથે એને કોઈ સંબંધ જ નહીં મળે. જા, અત્યંત તીખું, ગળ્યું, તળેલું. આયુષ્ય, સત્વ એટલે આપણા અંતઃકરણ, આપણું બળ, આપણો આરોગ્ય અને સુખ અને પ્રીતિને વર્ધન કરનારા જે આહાર જે છે, રસ્યાહ, સ્નિગ્ધાહ, સ્થિરાહ, રુદ્યાહ, રસયુક્ત છે, શુષ્ક નથી. સ્નિગ્ધાહ એટલે કે ઘી, એટલે કે જો સમજો ચિકાસ જેના. સ્નિગ્ધા. રસ્યાહ, સ્થિરાહ, સ્થિર એટલે જે પુષ્ટિ આપણા શરીરમાં ટકનારા, આપણા શરીરને સ્થિર કરનારા. હૃદયા આપણે પ્રસન્ન કરનારા, મનને આનંદ આપનારા જે છે. આ બધા આવો આહાર કોને પસંદ છે? સાત્વિકા પ્રિય. સાત્વિક લોકોને આવો આહાર પ્રિય છે. રાજસિક લોકોને કેવો આહાર પ્રિય છે? કટ્વ, અત્યંત ખાટું, અત્યંત કડવું, અત્યંત ખારું, અત્યંત ગરમ, તીક્ષ્ણ આહાર. રાજશ્રેષ્ઠ, આ બધા વિદાહીન, આપણા શરીરમાં એક પ્રકારનું દહન કરનારા છે. આ બધા શરીરનું દહન કરે, શરીરમાં રોગ કરનારા જે છે. રાજસ લોકોને આવા પણ એ બધા આહાર કેવા છે? દુઃખ, શોક, આમય પ્રદાહ, આપણે દુઃખ આપનારા છે, આપણે શોક કરનારા. દુઃખ એટલે શારીરિક રીતે આપણને પીડા આપનારા છે, માનસિક રીતે પણ આપણને શું કરે છે? શોકગ્રસ્ત કરે. આપણું મનને પ્રસન્નતા નહીં લાવે. જે ભોજન કર્યા પછી આપણા મનમાં પ્રસન્નતા રહેતી નથી. આમય, આમય એટલે રોગ. જે ખાવાથી આપણા શરીરમાં રોગ થાય, આપણા શરીરમાં અસુખની અનુભૂતિ થાય, આપણા મનમાં પણ. જો એટલે ખાધા પછી પણ તમારું મન પ્રસન્ન થાય કે નહીં? રાજસિક લોકોને આવો આહાર પસંદ. તામસિક લોકોને કેવો? યાતા યામમ ગતરસમ. યાતા યામમ, જો
ઘણો સમય પસાર થઈ ગયો ને એવું ભોજન. ગતરસમ, જેમાં રસ રહ્યો નથી. પૂતી, પૂતી રસહીન છે. પૂતી એટલે બધું દુર્ગંધ મારે, વાસ મારે. ઉપર્યુષિતમ, એક રાતનું વાસી. ઉચ્છિષ્ટમ, એઠું. અમેધ્યમ, જેને આપણે યજ્ઞમાં કે પરમાત્માને જે આપણે અર્પણ કરી શકીએ એવું નથી, એ ભોજન તામસિક લોકોને પ્રિય છે. એ જ રીતે સાત્વિક યજ્ઞના બે જ લક્ષણ છે. અફલાકાંક્ષિભિ યજ્ઞ વિધિ દ્રષ્ટય યુજ્યન્તે યષ્ટવ્યમેવતિ મનઃ સમાધાય. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કોઈ પણ પ્રકારના સાંસારિક અંતર્ગત કર્મફળની ઈચ્છા વિના આ મારું યજ્ઞ કર્તવ્ય કર્મ છે એવી ભાવનાથી જે કરવામાં આવે એને સાત્વિક યજ્ઞ કહેવાય. યષ્ટવ્યમિતિ. પણ વિશેષ કર્મફળ માટે થઈને દંભ એટલે કે દેખાડો કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે એ રાજસિક યજ્ઞ છે, જે વિધિહીન. જો સમજો, અર્જુનના પ્રશ્નનો ઉત્તર અહીંયા છે. વિધિહીનમ અશ્રુષ્ટાન્નમ મંત્રહીનમ અદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. શાસ્ત્ર વિધાનમાં એને કોઈ શ્રદ્ધા નથી, આ સમજો. વિધિહીનમ અશ્રુષ્ટાન્નમ, જ્યાં અન્નદાન કરવામાં આવતું નથી, જ્યાં વિશેષ પ્રકારના મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવતું, મંત્રહીનમ અદક્ષિણમ, દક્ષિણા જ્યાં આપવામાં આવતી નથી, શ્રદ્ધા વગર જે કરવામાં આવે છે, આ બધા તામસિક યજ્ઞ. એટલું ત્રણ પ્રકારની તપશ્ચર્યા છે. શારીરિક તપશ્ચર્યા કોને કહેવાય? દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવતાઓ આપણે જોઈ ગયા, દેવતાઓનું પૂજન કરીએ. દ્વિજ એટલે બ્રાહ્મણોને દાન આપીએ, બ્રાહ્મણોની પાસે યજ્ઞ કર્મ કરાવીએ અને દક્ષિણા આપીએ, એનું પૂજન છે. ગુરુ પૂજન એટલે કે ગુરુની સેવા કરીએ, ગુરુની આજ્ઞાનું પાલન કરીએ, ગુરુ પાસે બેસીને શાસ્ત્ર શ્રવણ કરીએ, આ ગુરુની સેવા છે. પ્રાજ્ઞ વિદ્વતજન, વિદ્વતજનોને પણ આપણે આર્થિક સહાય કરીએ. જો ઘણી વાર એવું થાય કે વિદ્વતજનો જે છે એની પાસે કોઈ એવી કમાણી નહીં હોય તો આર્થિક રીતે આપણે એને મદદ કરીએ, એના જીવનને શક્ય બનાવીએ, એમને આપણે ઇનામ આપીને. પહેલા બધું રાજાઓ કરતા જ હતા. પૂજનમ શૌચમ, આંતરિક બાહ્ય શૌચ હોવું જોઈએ. આર્જવમ, આપણા વ્યક્તિત્વમાં સરળતા હોવું જોઈએ. સીધું જ કહેવાનું, વાંકું ચૂકું કરીને કહેવાની કઈ જરૂર નહીં. જો સમજ, લોકો પેલું કંઈક ઊંધું જ કરતા હોય. બ્રહ્મચર્યમ, ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું. અહિંસા છે, કોઈ પ્રકારને અન્યને પીડા નહીં પહોંચાડવી. શારીરમ તપ, આ શારીરિક તપશ્ચર્યા. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત, અન્યને ઉદ્વેગ કરનારું વાક્ય નહીં હોય છતાં પણ એ સત્ય હોવું જોઈએ, પણ અન્યને પ્રિય હોવું જોઈએ, અન્યનું કલ્યાણ કરનારું હોવું જોઈએ. એટલું જ નહીં, સ્વાધ્યાય અભ્યસનં ચ. સ્વાધ્યાય એટલે વેદનો નિત્ય પાઠ આપણે કરીએ. અભ્યાસન એટલે અભ્યાસ એટલે ભણવું નહીં, અભ્યાસ એટલે વેદનો પાઠ કરવો. નિત્ય નિરંતર નિયમથી વેદનો પાઠ કરવો અને વાણીની તપશ્ચર્યા. મનની પ્રસન્નતા, સૌમ્યત્વ, મનમાં સૌમ્ય ભાવ હોવો. હળવાશ આપણા મનમાં છે. મૌનમ આત્મવિનિગ્રહમ, મૌનમ. ભલે મૌન એ વાણીનું લક્ષણ છે, છતાં પણ બોલવાનું ક્યારે થાય, પેલું મનમાં એટલું બધું ભરેલું હોય ને ત્યારે પેલું મનથી જ દબાણ થાય ને ત્યારે જ પછી આ બોલવાનું આવે. બાકી તમે ખરેખર જુઓ તો કંઈ બોલવાની જરૂર જ નથી. ખરેખર તમે જુઓ ને તો આપણા જીવનમાં એટલું બધું કંઈ બોલવાની જરૂર છે જ નહીં. મૌનમ આત્મ વિનિગ્રહ, પોતાના આત્મા એટલે પોતાના સંપૂર્ણ વ્યક્તિત્વ પર પોતાનું નિયંત્રણ, વિનિગ્રહ. ભાવ સંશુદ્ધ, આ બહુ મહત્વનું. 16મા અધ્યાયમાં પણ આપણે જોઈ ગયા, અભયમ સત્વ સંશુદ્ધિ. આપણી ભાવના શુદ્ધ હોવી જોઈએ, ક્યાંય કોઈ છળ કપટ છુપાવવું નહીં.
ભાવ સંશુદ્ધિ તે તપઃ માનસમ. આ માનસિક તપશ્ચર્યા. આપણા વ્યક્તિત્વમાં સરળતા હોય, આપણી ભાવનામાં શુદ્ધિ હોય. એટલું જ નહીં, શ્રદ્ધાપૂર્વક જે તપશ્ચર્યા કરવામાં આવે છે, તપત ત્રિવિધમ નરૈઃ, શ્રદ્ધાપૂર્વક કરેલી તપશ્ચર્યા પણ 3 પ્રકારની હોય છે. ભગવાન કહે છે અફલાકાંક્ષિભિઃ યુક્તૈઃ સાત્વિકમ પરિચક્ષતે. સાત્વિક જેને આપણે કહીએ, એ સાત્વિક તપશ્ચર્યા જે છે એમાં 2 જ છે. કોઈ વિશેષ આ જગતની અંતર્ગત, સંસારની અંતર્ગત કોઈ વિશેષ ફળ પ્રાપ્ત કરવાની એને આકાંક્ષા, ઈચ્છા નથી, અને એનું સંપૂર્ણ વ્યક્તિત્વ સમાહિત છે, યુક્ત છે. એ જે તપશ્ચર્યા કરે ને સાત્વિક તપશ્ચર્યા. સત્કાર માન પૂજાર્થમ તપોદંભેન ચૈવ્યત ક્રિયતે. સત્કાર, લોકો મારું સન્માન કરે, લોકો મને માન આપે. પૂજાર્થમ, લોકો મારી પૂજા કરે. દંભેન, દેખાડો કરવા માટે, દંભથી જે તપશ્ચર્યા કરવામાં આવે એને રાજસ કહેવામાં. અને એ કેવું છે? ચલમ અધ્રુવમ, ચલિત છે. એનાથી જે તમને પ્રાપ્ત, જો આ સમજો, તમે એમ માનતા કે લોકોએ તમારું સન્માન કર્યું. લોકોને કોઈને કઈ સન્માન કરવામાં રુચિ હોતી જ નથી. આ સમજો, તમારું સન્માન કરીને પોતાનું જ સન્માન કરતો હોય છે. એ બતાવવા માંગે લોકોને, જો અમે તો વિદ્વાનોનું સન્માન કરીએ. એનો શું થયો? સન્માનની સાથે એને કઈ લાગતું, એને પોતાની મહત્તા બતાવવાનો પ્રયત્ન કરેલો છે. હું આટલા લોકોને આમ કરી રહ્યો, આમ પોતાને શું કરે? છલમ અધ્રુવમ. આ બધું કોઈ ધ્રુવ નથી, અનિત્ય છે. આ રાજસિક તપશ્ચર્યા, રાજસિક છે. આ સમય મૂઢગ્રાહેણ આત્મનઃ યત્ પીડયા ક્રિયતે તપઃ પરસ્ય ઉત્સાદનાર્થમ. મૂઢગ્રાહેણ, મૂઢ એટલે કે કોઈ પણ અવિવેક પૂર્વકનો નિશ્ચય જે છે, જેમાં નથી શાસ્ત્ર, નથી જેમાં ગુરુની આજ્ઞા, પોતાના મનથી બધું કરે અને શરીરને પીડા પહોંચાડનારું છે. અને પોતાને અને શરીર, જો વિચાર, પોતાને પણ પીડા કરનારું છે. પરસ્ય ઉત્સાદનાર્થમ, બીજાનો નાશ કરવા માટે થઈને જે તપશ્ચર્યા કરવામાં આવે, આ બધી તામસિક તપશ્ચર્યા છે. દાતવ્યમિતિ યદ્દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ. દાતવ્ય, આ દાન કરવા યોગ્ય છે એવા કર્તવ્ય કર્મથી જે દાન કરવામાં આવે છે, યોગ્ય દેશમાં, પુણ્ય ક્ષેત્રમાં, યોગ્ય કાળ એટલે કે નવરાત્રી છે, શ્રાદ્ધ પક્ષ છે, પુણ્ય કાળ છે, પુણ્ય દેશ છે, અને યોગ્ય પાત્રને જે દાન કરવામાં આવે, પણ એ દાનની પાછળ અનુપકારીને એટલે કે એમની પાસેથી કોઈ પણ પ્રકારથી આપણે એવી કોઈ અપેક્ષા વગર આપણે જે દાન કરીએ એને દાનને સાત્વિક દાન. યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દિશ્ય વા પુનઃ. બીજાને આપણે બીજા પર ઉપકાર કરીને એનાથી હું કંઈક પ્રાપ્ત કરું, એના દ્વારા હું કંઈક એની પાસેથી પ્રાપ્ત કરીશ એવા ઉદ્દેશથી જે કરવામાં આવે, અને વિશેષ ફળની પ્રાપ્તિ માટે જે કરવામાં આવે. એટલું જ નહીં, દીએ છે પરિક્લિષ્ટમ. સ્વામીજી કે એ આપવામાં પણ એના હૃદયમાં કંઈક ખોટનો અનુભવ થાય, ખચકાટ. એને અંગ્રેજ ગુજરાતીમાં આપવામાં પણ એને ખચકાટ થાય ને, એ દાન રાજસિક કહેવાય. અદેશે કાલે યદ્દાનમ અપાત્રેભ્યઃ દીયતે. અયોગ્ય દેશમાં, અયોગ્ય કાળમાં જે દાન આપવામાં આવે, અપાત્રેભ્યઃ, જેને આ દાન માટેની, જેનામાં યોગ્યતા નથી એવા લોકોને આ દાન કરવામાં આવે. અસત્કૃતમ અવજ્ઞાતમ. એટલું જ નહીં, કુપાત્રને તો દાન કરી જ રહ્યો છે. અસત્કૃતમ અવજ્ઞાતમ. અસત્કૃતમ એટલે કે લોકોને તિરસ્કારની ભાવનાથી, અવજ્ઞાતમ એટલે કે અપમાનિત કરીને જે કરે, તિરસ્કાર પૂર્વક અપમાનિત કરીને જે દાન કરવામાં આવે એ દાન તામસિક દાન. ઓવિતિ તત્સદિતિ નિર્દેશ બ્રહ્મણ ત્રિવિધ સ્મૃત. ભગવાન કહે છે
આ ત્રણ ભગવાનના નામ છે, બ્રહ્મના નામ છે. ઓમ તત્સત ઇતિ. બ્રાહ્મણઃ તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતઃ પુરા. સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજી દ્વારા આ ત્રણનો જે આ ત્રણનો ઉપદેશ જે કરવામાં ઉત્પન્ન જે કરવા, યજ્ઞની ઉત્પત્તિ જે કરવામાં આવી, વેદની જે ઉત્પત્તિ કરવામાં આવી, એ વેદની ઉત્પત્તિ શું છે? આ ત્રણના ઉચ્ચારણથી કરવામાં આવે. ઓમ તત્સત. એમાં ઓમ શું છે? ઓમ ઇતિ ઉદાહૃત્ય યજ્ઞદાન તપક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતમ બ્રહ્મવાદિનામ. બ્રહ્મવાદી એટલે કે જે બ્રહ્મ જ્ઞાનીઓ જે છે, વિદ્વાનો જે છે, એવું કહે છે કે ઓમ એવું ઉચ્ચારણ કરીને યજ્ઞ દાન અને તપશ્ચર્યાની ક્રિયા કરવામાં આવે અને વિધાનોક્તા શાસ્ત્રના વિધાનને અનુરૂપ જ્યારે કરવામાં આવે તો એ પુણ્ય છે. ઓમના ઉચ્ચારણ સાથે જ આ બધાનું કાર્ય કરવું. યજ્ઞશાળામાં આ પ્રકારથી જ હોય. સમજો, કોઈ પણ આરંભ ઓમથી જ કરવામાં. તદિતિ તત અભિસંધાય ફલમ યજ્ઞ દાન ક્રિયા વિવિધા ક્રિયંતે મોક્ષકાંક્ષિભિઃ. મોક્ષની ઈચ્છા જેને છે એને તદ ઇતિ અભિસંધાય અનભિસંધાય ફલમ. કોઈ પણ કર્મ ફળની ઈચ્છા વિના, અનુસંધાન કર્યા વિના તત એવું બોલીને જે યજ્ઞ દાન અને તપશ્ચર્યાની ક્રિયા કરે છે. કોના દ્વારા? મોક્ષકાંક્ષિભિઃ. જેને મોક્ષની ઈચ્છા છે એને આ તત શબ્દ જે છે એ તત નામનું ઉચ્ચારણ કરીને યજ્ઞ દાન તપશ્ચર્યાની ક્રિયાઓ કરવી જોઈએ. પણ એની પાછળ પાછું કોઈ વિશેષ પ્રકારના કર્મફળની ઈચ્છા નથી. સદભાવે સાધુભાવે ચ સદિતિ એતત્ પ્રયુજ્યતે. આ સત શબ્દ જે છે એ શું છે? સદભાવે, કોઈક વસ્તુના અસ્તિત્વને બતાવવા માટે પણ આ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે. સાધુ ભાવ એટલે કે એનામાં સાધુતા છે એવું દર્શાવવા માટે પણ આ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે. પ્રશસ્તિ કર્મણે, કોઈ પણ કર્મની પ્રશંસા કરવા માટે પણ આ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે. આમ આ માંગલિક કર્મ કરવા માટે સાધુ ભાવ એટલે કે જે શાસ્ત્રોક્ત કર્મ કરનારા, જે સદાચારનું પાલન કરનારા જે છે એને માટે પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ ચ ઉચ્યતે. જેની સ્થિતિ નિષ્કામ ભાવથી સાત્વિક યજ્ઞ, તપશ્ચર્યા અને દાનમાં જેની સ્થિતિ છે એને પણ સત એવું કહેવામાં. જો આગળ આ મેં નથી કહ્યું પણ અત્યારે જો ઘણી વાર એવું એનું સત ઘણું છે એવું આપણે ગુજરાતીમાં કહીએ. એનું સત છે એવું કહીએ. એટલે કે એની એટલી સાત્વિકતા છે, એની તપશ્ચર્યા છે, એની તેજસ્વીતા છે, એનો પ્રભાવ એવો છે, એને સત કહેવામાં આવે. એ જ ભગવાન અહીંયા કહી રહ્યા છે. કર્મ ચૈવ તદર્થીયમ. અને એ જે સત્કર્મ જે છે એ પણ તદર્થીયમ, ઈશ્વર માટે જ કરવામાં આવે. સદિતિ અભિધીયત, એને જ સત કહેવામાં. જે કર્મ ઈશ્વર માટે કરવામાં આવી રહ્યું છે, યજ્ઞમાં, દાનમાં અને તપશ્ચર્યામાં જેની સ્થિતિ જે છે, આ સાત્વિક યજ્ઞ, દાન, તપશ્ચર્યામાં જેની સ્થિતિ છે એને પણ સત કહેવામાં આવે. પણ અર્જુન, તે જે પ્રશ્ન કર્યો એને અનુરૂપ હવે છેલ્લે હું તને કહું છું. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચયત અસદિતિ ઉચ્યતે. શાસ્ત્રમાં શ્રદ્ધાપૂર્વક જે સાત્વિક યજ્ઞ, દાન, તપશ્ચર્યા કરવામાં આવે છે એને સત કહેવામાં આવે. જે શાસ્ત્ર વિહિત થઈ અશ્રદ્ધાપૂર્વક યજ્ઞ, દાન, તપશ્ચર્યા કરવામાં આવે ને અસત કહેવામાં આવે છે. એટલે કે એનું કોઈ ફળ વિશેષ એને પ્રાપ્ત થતું નથી. આ લોકમાં પણ નહીં, આ લોકમાંથી ગયા પછી પણ એને કોઈ વિશેષ કર્મ ફળની પ્રાપ્તિ થાય એમ નથી. એને માટે નિરર્થક છે. એની કોઈ પ્રયોજનની સિદ્ધિ થઈ શકે એમ નથી અને એટલા માટે એને માટે નિરર્થક છે. આ થયો 17મો અધ્યાય. આજે એકાદશી છે. આ 17મો અધ્યાયનું અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. પછી હવે દિવાળી આવવાની જ સમજો. 10 દિવસમાં દિવાળી છે. એટલે હું વિચારું છું કે આપણે 18મો અધ્યાય બહુ લાંબો છે
એટલે આજથી જો આ સમજો બરાબર, આજથી સાંજના પ્રવચનોની અત્યારે આપણે અહીં શું કરીએ છીએ, વિરામ કરીએ, બંધ નથી કરી દે, વિરામ. શક્ય બનશે તો લાભ પાંચમથી ફરીથી આપણે આપણું ભગવદ્ ગીતાનું અધ્યયનનો આરંભ કરીશું. બરાબર, મોટે ભાગે લાભ પાંચમથી તો આપણે કરીશું. લાભ પાંચમ અથવા તો મોટી એકાદશી, દેવ દિવાળી સમયે આપણે ફરીથી 18મા અધ્યાયનો આરંભ કરીશું. આમ અહીંયા આપણે અત્યારે સાંજના આપણા જે વર્ગો છે એને આપણે વિરામ આપીએ. સવારના વર્ગો આપણા ચાલુ જ છે. આપણા સવારનું વૈતથ્ય પ્રકરણ આપણું હજી ચાલુ છે. એ વૈતથ્ય પ્રકરણની પૂર્ણાહુતિ આપણે કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.